નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ અને એટીએફના નિકાસ પરના વિન્ડફોલ ટેક્સ દરો ઘટાડ્યા છે। 15 ઓગસ્ટથી અમલમાં આવેલા નવા દર મુજબ પેટ્રોલ નિકાસ પર યુટી શૂન્ય કરાઈ છે, જ્યારે ડીઝલ પર 1.5 અને એટીએફ પર 2.5 પ્રતિ લીટર રાહત અપાઈ છે। આ નિર્ણયથી ઓઇલ નિકાસકારક કંપનીઓને ફાયદો થશે, પરંતુ છૂટક ભાવો પર કોઈ અસર નહીં થાય। ઘરમાં 2 થી વધુ એલપીજી સિલિન્ડર રાખશો તો મોટી મુશ્કેલીમાં ફસાશો, કારણ કે એલપીજી સિલિન્ડરની અછતને કારણે લોકો જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર ઘરમાં જમા કરી રહ્યા છે। ત્યારે 14.2 કિલોગ્રામના 2 થી વધુ સિલિન્ડર રાખવા પર કાયદેસર ગુનો છે। ઓડિશામાં વહીવટી તંત્રએ કાર્યવાહી કરી હજારો સિલિન્ડર જપ્ત કર્યા છે। નિયમ ભંગ બદલ સિલિન્ડર જપ્ત થઈ શકે છે અને કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે। તો મિત્રો, 2 થી વધારે સિલિન્ડર રાખવા નહીં। ઉત્તરાખંડમાં ગૌખર અકસ્માત, 22 મુસાફરો સવાર ટ્રાવેલર ખીણામાં ખાબક્યું, 2 ના મોત જ્યારે 20 મુસાફરોને બચાવી લેવાયા। ત્યારબાદ મિત્રો, 1947 થી અત્યાર સુધી ભાવમાં કેટલો ઉછાળો આવ્યો છે। 88 રૂપિયામાં 10 ગ્રામ સોનું ને 27 પૈસામાં પેટ્રોલ। 1947 થી અત્યાર સુધીના ભાવ જાણીને ચોંકી જશો। આઝાદીના 1947 થી 2026 સુધીમાં ભારતમાં ચીજ વસ્તુઓના ભાવમાં આશ્ચર્યજનક ફેરફાર થયો। 1947માં 10 ગ્રામ સોનું 88 રૂપિયામાં મળતું હતું, જે આજે 1,52,447 રૂપિયા છે। 1 કિલો ચાંદી 106 રૂપિયાથી વધીને 2,33,800 રૂપિયા થઈ છે। ત્યારે પેટ્રોલ 25 પૈસા હતું, જે હવે 102.12 રૂપિયા છે। ડોલર સામે રૂપિયો 3.3 થી 95 રૂપિયા થયો। 85 લાખથી વધુ પેન્શન ધારકોને સરકારનો ઝટકો, ઓછામાં ઓછું પેન્શન 7,500 રૂપિયા નહીં થાય। જ્યારે સરકારે લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે હાલ ન્યૂનતમ માસિક પેન્શન 1,000 થી વધારીને 7,500 કરવાનો કોઈ પ્રસ્તાવ નથી। શ્રમ અને રોજગાર મંત્રાલય ગુરુવારે સસનમાં જણાવ્યું છે કે 85 લાખથી વધુ પેન્શન ધારકોને હાલ 1,000 નું પેન્શન મળતું રહેશે, જે 1 સપ્ટેમ્બર 2014 થી લાગુ છે। 1 લાખ કરોડના ખર્ચે ભારતીય વાયુસેનામાં 60 નવા ટ્રાન્સપોર્ટર વિમાન સામેલ કરાશે, સરકારે ટેન્ડર બહાર પાડ્યું। ત્યારબાદ મિત્રો, અમદાવાદ આરટીઓ ખાતે 13 જુલાઈના રોજ શરૂ થયેલા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને 1 મહિનો પૂર્ણ। આ સમયગાળામાં 80% વધુ 4વ્હીલર ચાલકો ટેસ્ટમાં ફેલ થયા, જ્યારે 2 વ્હીલરમાં 73% પાસ। એઆઈ સિસ્ટમ નાની ભૂલો પણ પકડી પાડે છે, જેથી પાક્કું લાયસન્સ મેળવવું હવે કપરું બન્યું છે। ત્યારબાદ મિત્રો, આઝાદી પછી પહેલીવાર વસ્તી ગણતરીમાં જાતિ પૂછવામાં આવશે। કોવિડ વેક્સિન ક્યાં લીધી, કેટલા બેંક ખાતા જેવા 40 પ્રશ્નો પૂછશે, યાદી જાહેર। દેશમાં પેટ્રોલ ડીઝલ કે ખાતરની કોઈ અછત નથી, લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું દેશને આશ્વાસન, યુવાઓ માટે કરી મોટી જાહેરાત। મહિલાઓને મળશે 50,000 રૂપિયા, વિધાનસભા ચૂંટણી પહેલા 20,000 નો હપ્તો, પછી 10,000 ની સહાય, યોગી સરકારની તૈયારીઓ શરૂ। ભારે વરસાદના કારણે ટમાટર, મરચા, રીંગણ, ફુલાવર, લસણ અને આદુના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં આનંદનો માહોલ, તો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। બીજી બાજુ ડુંગળી 4% મૂકી થઈ અને કકોડાના ભાવ કિલોએ 280 રૂપિયા નોંધાયો। આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,51,260 રૂપિયા, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 2,32,000 જોવા મળી। અમદાવાદમાં ખાંડના વધતા ભાવની અસર હવે ગોળ પર પણ જોવા મળી રહી છે। ગોળના ભાવ પ્રતિ કિલો 60 રૂપિયાને પાર કરી ગયા છે। તહેવારોની માંગ અને રિફાઇન્ડ ખાંડના ભાવ વધવાને કારણે ઘણી સ્ત્રોતો સુધીમાં ગોળના ભાવમાં પ્રતિ કિલો 5 થી 10 રૂપિયાનો વધારો થવાની શક્યતા છે। મહારાષ્ટ્ર સહિત દેશભરમાં છેલ્લા 5 વર્ષમાં ગોળના ભાવમાં સૌથી મોટો ઉછાળો આવ્યો।
ત્યારબાદ મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક LRD કેડરની ભરતી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી જાહેર. ભરતી બોર્ડ દ્વારા કુલ 12,733 ખાલી જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારો ક્વોલિફાઈડ થયા. ગુજરાતમાં આગામી 6 દિવસ હળવા વરસાદની આગાહી. આજે 15 જિલ્લામાં એલર્ટ. જ્યારે આ ચોમાસે 73.23% વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આગામી 20 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. મોંઘવારીના આંકડાએ ચિંતા વધારી. ખાદ્ય ચીજોના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જ્યારે ખાવા પીવાની ચીજો ખાસ કરીને ગામડાઓમાં વધુ મૂકી થઈ. આદુ 83.62% મોંઘું થયું. ડુંગળી અને લસણના ભાવ પણ વધ્યા. ટ્રાન્સપોર્ટર અને પર્સનલ કેર પણ મોંઘા થયા. હવે મનપસંદ હોસ્પિટલમાં કરાવી શકાશે સારવાર. સરકાર હેલ્થ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે લાવશે નવા નિયમો, જેનો સીધો ફાયદો સામાન્ય જનતાને મળશે. PF ઉપાડવાના નિયમો બદલાયા. હવે નોકરી છોડ્યા બાદ તરત જ સંપૂર્ણ રકમ ઉપાડી શકાશે નહીં. PF માટે 12 મહિના અને પેન્શન માટે 36 મહિના રાહ જોવાનો સમયગાળો નક્કી કરાયો છે. જો કે મેડિકલ ઇમરજન્સી કે અન્ય જરૂરિયાતોમાં આંશિક ઉપાડવાની સુવિધા યથાવત છે. વર્ષમાં 2 વાર 75% સુધી ઉપાડી શકાશે. DGVCL વિસ્તારોમાં હવે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત. દક્ષિણ ગુજરાતમાં 15 લાખ સ્માર્ટ મીટર લગાવાયા. દરરોજ 3 થી 4 હજાર નવા મીટર લગાવાશે.